અને આપ જોઈ રહ્યા છો NBC ન્યૂઝ। અમરપુરા ગામે મહાકાળી માતાજી મંદિરમાં ચોરાયેલ મુદ્દામાલ પરત આવતા સન્માન સમારોહ યોજાયો। અમરપુરા મહાકાળી માતાજી મંદિરમાં થોડા દિવસ અગાઉ 8 લાખથી વધુની ચોરીની ઘટના બની હતી, જે બાદ ક્રાઇમ બ્રાન્ચ અને માણસા પોલીસ ટીમ દ્વારા ચોરીને અંજામ આપનાર આરોપીને ઝડપી પાડી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। ગુરુવારે સાંજે 7 વાગ્યે અમરપુરા ગામ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ચોરી થયેલ આભૂષણો ડીજે અને શોભાયાત્રા સાથે મહાકાળી મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા, જે બાદ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એસપી સહિત પોલીસ સ્ટાફનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસ અધિકારીઓનું સન્માન પણ કરાયું હતું। આ કાર્યક્રમમાં એસપી રવિતેજા વાસમ શેટ્ટી, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, એલસીબી પીઆઈ ડીબી વાળા, દૂધસાગર ડેરી ડિરેક્ટર કનુભાઈ ચૌધરી, ડીવાયએસપી પી.ડી. મણવર, પીઆઈ પીજે ચુડાસમા, પોલીસ અધિકારીઓ, ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। શંકરભાઈ વેલજીભાઈ, હું મંદિરનો ટ્રસ્ટી છું અને મારા ગામની અંદર 8 લાખની માતબર રકમની ચોરી થઈ હતી। એ તારીખ 8/11/2024ના દિવસ સવારે વહેલા 2 થી 4ના ગાળામાં ચોરી થઈ। પીઆઈ સાહેબને ફોન કરતો તાત્કાલિક હાજર થયા અને એસપી સાહેબને જાણ કરતો એસપી સાહેબ 12 વાગે હાજર થઈ। એલસીબીના તથા દરેક સ્ટાફે અમને જોરદાર મહેનત કરી, મજૂરી કરી અને 4 દિવસની અંદર અમારો ચોર પકડી અને અમને અઠવાડિયાની અંદર અમારું 8 લાખની માતબર રકમ ચોદી પરત કરેલ। કે અમે જે પીઆઈ સાહેબ, એસપી સાહેબ અને જે એલસીબીના તમામ પોલીસ અધિકારીઓએ અમને જોરદાર મહેનત કરી અને અમને સફળતા મળી, એ બદલ જેટલો આભાર અમરપુરા ગામ વતીથી માનું એટલો ઓછો। અને આજે અમે એ દાગીનાનું સામૈયું કર્યું અને એના ભોજનદાતા ચૌધરી ભરતભાઈ, કોનાભાઈ, માધાભાઈ અને દરેક જેને હેલ્પ કરી હતી એ પોલીસ અધિકારીઓનો આજે અમે સન્માન સમારંભ રાખેલ છે।